વર્તમાનકાળના સાદા વર્તમાનકાળના એફિર્મેટિવ સેન્ટેન્સીસ એફિર્મેટિવ શક્ય હોય તે આપણે અંગ્રેજી લખવાનો અથવા તો બોલવાનો મહાવરો કરીશું તો સરસ રીતે. તો સાદા વર્તમાનકાળના એફિર્મેટિવ સેન્ટેન્સીસ પ્લીઝ કીપ ઇન માઇન્ડ. માનો કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ગુજરાતી એવું કહી શકાય કે હું દરરોજ ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. યુ પ્લે ક્રિકેટ એવરી ડે. તમે દરરોજ ક્રિકેટ રમો છો. એવરી ડે. હવે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. શી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. ઇટ પ્લેઝ ના કહી શકાય. કહેવું હતું કે ઇટની સાથે પણ એસ પ્રત્યય લાગતો હોય છે તો એ પ્રમાણ પણ તમે બનાવી શકો છો. નંબર 4, they play cricket every day. જ્યાં જરૂર જણાય ત્યાં હું વ્યવસ્થિત લખતો જઈશ. ધ્યાન રાખો. પ્રથમ પુરુષ એક વચન અને બહુવચનની અંદર ટુ પ્લે મતલબ થાય રમવું. આ ટુ પ્લે મતલબ થાય રમવું. બરાબર. તો આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે. બટ હી શી ઇટની સાથે હંમેશા જે કંઈ એક્શન વર્બ આપેલું છે એ એક્શન વર્બની સાથે એસ અથવા તો ઈએસ પ્રત્યય લગાવવાનું ક્યારેય ભૂલતા નહીં. હું વારે ઘડી વિદ્યાર્થીઓ સમક્ષ એક જ વાત કરું છું કે અંગ્રેજી ભાષા એટલે પ્રત્યયોની મગજમારી. પ્રત્યય તમે લગાડશો એટલે ઓટોમેટિક તમારો ટેન્સ બદલાઈ જશે. સાદા વર્તમાનકાળની અંદર તમારે એસ અથવા તો સાદા વર્તમાનકાળની અંદર જે એક્શન વર્બ છે એ વર્બની સાથે એસ અથવા તો ઈએસ પ્રત્યય લગાડવાની જરૂરિયાત ઊભી થાય. પ્રત્યય લગાડવો પણ કર્તા તરીકે નોંધ બરાબર યાદ રાખો. નોંધ કર્તા તરીકે હી શી ઇટ હોય તો જ આ નિયમ લાગુ પડશે. હી સી ઇટ હોય તો એસ અથવા તો ઈએસ પ્રત્યય લગાડો. એસ અથવા તો ઈએસ પ્રત્યય ક્યારે લગાડો તો તમે 9મા ધોરણની અંદર આપણે બરાબર શીખી ગયેલા છે. જે એક વચનના અને બહુવચનના નિયમો હોય છે. એક વચન અને બહુવચન એ નામનું થાય. તમે એમ કહેશો કે સાહેબ અહીંયા એનો ટેન્સ સાથે શું નિસ્બત? તો હા, એ જ નિયમોના જે પ્રત્યયો છે નામના એ અહીંયા ક્રિયાઓની સાથે લાગતા હોય છે. બે બરાબર ધ્યાન રાખવાનું. દાખલા તરીકે રીડ. હવે રીડ ક્રિયા થઈ. રીડ એ ક્રિયા કહી શકાય. રીડનો મતલબ થાય ક્રિયા. રીડનો મતલબ થાય આ ક્રિયા. પણ કઈ ક્રિયા? તો રીડ એટલે વાંચવું. વાંચવું એક ક્રિયા કહી શકાય. એક ક્રિયા. બરાબર. હવે બરાબર ધ્યાન રાખો. ઉપર આપેલો કોઠો તમારે શોર્ટમાં બનાવવો હોય તો આઈ રીડ ક્રિયાની જગ્યાએ તમે પ્લે પણ લઈ શકો. તો ચલો પ્લે વાળું રાખીએ. આઈ બરાબર એનું બહુવચન થાય વી, યુ અને દે. આઈ, વી, યુ અને દે. અહીંયા જે તમે મૂકશો, અહીંયા જે એક્શન વર્બ, તો એની સાથે કોઈ પ્રત્યય લાગતો નથી. આઈ પ્લે પ્લસ અહીંયા લાવી દો ક્રિકેટ, પછી એવરી ડે. શું કહેવાય? એવરી ડે. તમારે વાક્ય બનાવવું હોય તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, વી પ્લે ક્રિકેટ એવરી ડે, they play cricket every
અહીંયા કર્તા તરીકે બરાબર ધ્યાન રાખો. કર્તા તરીકે અહીંયા જો બદલાશે એને કે ત્રીજો પુરુષ આવી જતો અહીંયા પછી પ્લેસ થઈ જાય. એટલે ધ્યાન રાખો, આઈ વી યુ દે અથવા કોઈ પણ બહુવચનનું નામ હોય, કોઈ પણ બહુવચનનું નામ ત્યાં પ્રત્યય લાગતો નથી. આ વસ્તુ બરાબર ધ્યાન રાખવાનું. શીખવાનો મુદ્દો ખૂબ જ અગત્યનો આ કહી શકાય. નેક્સ્ટ, હવે જે વાત રહી હી, શી, ઇટ, બરાબર, જેને આપણે ત્રીજો પુરુષ એક વચન કર્તા તરીકે અથવા કોઈ પણ એક વચન હોય, કોઈ પણ એક વચનનું નામ હોય. હી દાખલા તરીકે રમેશ હોય અથવા તો મહેશ હોય. શી દાખલા તરીકે માનસી હોય અથવા તો ચૈતાલી હોય. ઇટ એટલે કોઈ પણ નાન્યતર જાતિ હોય, યાને કે ડોગ હોય, કાઉ હોય, એ તો ક્રિયા કરી શકતા, દોડી શકતા, ગાય દોડી શકતી હોય, કોઈ પણ ક્રિયા હોય. તો અહીંયા બરાબર ધ્યાન રાખો, અહીંયા પ્રત્યય લગાવવાની જરૂરિયાત ઊભી થાય. એ પ્રત્યય કયો? એસ અથવા તો ઈએસ. અહીંયા એસ પ્રત્યય લાગશે. શા માટે એસ પ્રત્યય લાગશે? તો અહીંયા જે એક્શન વર્બ આપ્યું છે પ્લે, જેનો સ્પેલિંગ થાય PLAY, વાયની પૂર્વે સ્વર આપેલો, સ્વર આપેલો છે એટલે સીધો એસ લાગે. એટલે તમારો જવાબ થાય હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, સી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. એ રીતે ઇટનું પણ બનાવી શકાય, કોઈ પણ ક્રિયા હોય તો બનાવી શકાય. તો પ્લીઝ કીપ ઇન માઇન્ડ, જે કંઈ વસ્તુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શીખવાની થાય તો હી, શી, ઇટ આગળ તમારે ચેક કરી લેવું ખૂબ જ જરૂર છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ત્રીજો પુરુષ એક વચનની અંદર જ્યારે ખાલી જગ્યા પૂછાતી હોય છે ત્યારે મૂંઝવણ અનુભવતા હોય છે. તો આપણે મૂંઝવણ અનુભવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. કોઈ પણ એક એક્શન વર્બ લો, એ એક્શન વર્બનો તમે સરળતાથી કોઠો બનાવી શકો. અને આ પ્રત્યય જે લગાડવાનો છે SES, એ તમે બહુવચનના નિયમો પ્રમાણે તમારે એ કરવું પડે. ક્રાય હોય, હવે ટુ ક્રાય, હવે બરાબર યાદ રાખો, ટુ ક્રાય એટલે રડવું, ટુ ક્રાય એટલે રડવું. અહીંયા વાય ની આગળ વ્યંજન છે. વ્યંજન છે એટલે તમારે શું કરવું પડે? અહીંયા હી, શી અથવા તો ઇટ હોય અથવા કોઈ પણ એક વચનનું નામ હોય, એક વચનનું નામ, તો તમારે અહીંયા વાયનો આઈ કરી ES લગાડવાની જરૂરિયાત ઊભી થાય. હી ક્રાઇઝ એવરી ડે, શી ક્રાઇઝ એવરી ડે, એમ લેતા જવું પડે તમે અને વાક્ય કમ્પ્લીટ કરવું પડે. એટલે ત્રીજો પુરુષ એક વચનની અંદર આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે. અને એ રીતે તમે બનાવશો તો સૌથી પહેલું સ્ટેજ, યાને કે કોઈ પણ ટેન્સ શીખવા માટે એના સૌથી પહેલાં એફિર્મેટિવ સેન્ટેન્સીસ શીખવાના થાય. ભાઈ એફિર્મેટિવ સેન્ટેન્સીસ તમે શીખી લેશો, તમને કેવી રીતે ખબર પડે કે સર આ સાદો વર્તમાનકાળ છે? તો દરેક ટેન્સ ઓળખવા માટે ચાવીરૂપ શબ્દો આપેલા હોય છે. દાખલા તરીકે સાદા વર્તમાનકાળની અંદર એવરીડે હોય, સમટાઈમ્સ હોય, જનરલી હોય, એવર હોય, નેવર હોય, ઓલવેઝ હોય. આ બધા શબ્દો આપણને ખ્યાલ જ છે. એ થોડુંક ચેક કરતા રહો. કેટલાક ચાવીરૂપ શબ્દો વાક્યની છેડે પણ આવતા હોય છે. દાખલા તરીકે એવરીડે બરાબર છે, છેલ્લે પણ આવતું હોય. સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, બરાબર, ઓલવેઝ. દાખલા કે ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. તો આ રીતે સાદો વર્તમાનકાળના તમારે સાદા વાક્યો શીખવાના થાય. એનું બીજું સ્ટેપ આપણે લઈશું તો ઉલટ પ્રશ્નો. શું લઈશું? ઉલટ પ્રશ્નો. તો તમારે બીજો સાદા વર્તમાનકાળના ઇન્વર્જન ક્વેશ્ચન. ઇન્વર્જન ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન માટે QS લખીશું. ઇન્વર્જન ઉલટ પ્રશ્ન. મેં અગાઉ પણ તમને વાત કરી કે ઉલટ પ્રશ્નનો જવાબ હંમેશા યસ અથવા તો નોમાં આવતો હોય. આનો જવાબ ક્યારેય વિગતવાર આવતો હોતો નથી.
દાખલા તરીકે તમે એક વાક્ય આપણે લઈશું, બરાબર. દાખલા તરીકે આપણે એક માનસી વાળું વાક્ય લઈએ. ફોર એક્ઝામ્પલ, માનસી goes to school. Mansi goes to college every day. માનસી દરરોજ કોલેજે જાય છે. આ માનસી ગોઝ સાદા વર્તમાનકાળનું એફિર્મેટિવ સેન્ટેન્સ. પણ આને તમારે ઇન્વર્જન ક્વેશ્ચન કરવું હોય તો આની આગળ ડઝ મૂકો. શું મૂકો? ડઝ, બરાબર. પછી કર્તા તરીકે માનસી, અને જે ગોઝ જે ક્રિયા આપેલી છે એની જગ્યાએ તમારે ગો કરવું પડે. ડઝ માનસી ગો ટુ કોલેજ એવરી ડે. પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું. શું ફેરફાર થયો? તો વાક્યની આગળ માનસી એટલે ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ પુલ્લિંગ કોઈ જોવાનો અર્થ નથી. માનસીની આગળ ડઝ મૂકો. આપેલી ક્રિયાની અંદર ઈએસનું સ્થાન અહીંયા આવી જતું હોવાના કારણે અહીંયા મૂળ રૂપ જ મૂકવાનું. શું મૂકવાનું? મૂળ. ડઝ માનસી ગોઝ ક્યારે ના કહી શકાય, એટલે ડઝ માનસી ગો ટુ કોલેજ એવરી ડે. વાક્યને અંતે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. સારું, આનો જવાબ આપવો તો યસ સી ડઝ. હા, તે આમ કરે છે. અથવા પૂરા વાક્યની અંદર યસ માનસી goes to college every day. હા, માનસી દરરોજ કોલેજ જાય છે. હા, માનસી દરરોજ કોલેજ જાય છે. જવાબ હોવાના કારણે અહીંયા ફૂલ સ્ટોપ આવશે, પ્રશ્નચિહ્ન નીકળી જતું હોય છે. તો બરાબર યાદ રાખો, એક વસ્તુ બીજા સાથે રિલેટેડ હોય છે. તો આ રીતે તમે બનાવી શકો છો. ટૂંકમાં ડુ તરીકે આગળ સહાયક ક્રિયાપદ, અહીંયા આઈ હોય કર્તાના સ્થાને, વી હોય, યુ હોય અને ધે હોય તો તમારે ડુ મૂકવાનું થાય. શું થાય? ડુ. યાને કે મેં અહીંયા જે સર્વનામો લખ્યા છે, સર્વનામો અથવા તો સર્વનામો કર્તાના સ્થાને, કર્તા મીન્સ ક્રિયા કરનાર. આ ચેક કરી લો, આઈ, વી, યુ અને ધે. એ રીતે ડઝ ક્યારે વપરાય? તો ડઝ, DOES, ડઝ. અહીંયા હી, શી અને ઇટ હોય તો ડઝ વપરાય. છે ને એકદમ ઇઝી, બરાબર. થોડુંક ધ્યાન રાખશો એટલે ખૂબ જ સરળતાથી આવડી જશે. સૌથી પહેલાં તમારે ચેક કરી લેવાનું. શું કરવાનું? ચેક કરી લેવાનું કે કર્તાના સ્થાને શું આપ્યું છે. આઈ આપ્યું છે, વી આપ્યું છે, યુ આપ્યું છે કે ધે આપ્યું છે, તો ડુ આવશે. પાછળ ચેક કરવાનું કે વાક્યના તે તમને પ્રશ્ન ચિહ્ન આપ્યું છે કે નહીં. આપણે જ્યારે એક્સરસાઇઝ હું કરાવું ત્યારે આપણે વિગતે જોઈશું એટલે તમને થોડોક ખ્યાલ આવી જશે. ડઝ ક્યારે વપરાય? તો ત્રીજો પુરુષ એક વચન. અહીંયા લખી દઈએ, ત્રીજો પુરુષ એક વચન, તો ડઝ આવશે. અને જેનાથી જે સહાયક ક્રિયાપદથી તમને પ્રશ્ન પૂછ્યો છે એ જ સહાયક ક્રિયાપદ પાછું આવી જાય. માનસી એટલે શી, એટલે માનસીની જગ્યાએ સર્વનામ શી વપરાય. દાખલા તરીકે અહીંયા મનુષ્ય હોય તો અહીંયા હી વપરાય. અહીંયા ડોગ જેવું કંઈ હોય તો આપણે ખબર છે કે ઈટ વપરાય. અહીંયા માનો કે પ્લેયર્સ હોય, સ્ટુડન્ટ્સ હોય, ટીચર્સ હોય, ગર્લ્સ હોય, બોયઝ હોય તો તે થઈ જાય. જ્યારે તમે ઇન્વર્જન ક્વેશ્ચનનો જવાબ આપવા માગો છો તો નામની જગ્યાએ સર્વનામ વપરાતું હોય છે, એ બધી આપણને ખબર જ છે. તો સાદા વર્તમાનકાળના ઇન્વર્જન ક્વેશ્ચન આ રીતે બનતા હોય. એની સાથે સાથે WH ક્વેશ્ચનની જો વાત કરવી હોય તો બરાબર સમજી લો WH ક્વેશ્ચન કેવી રીતે વપરાય. તો જે ત્યાં લખ્યું છે ત્રીજો, તો સાદા વર્તમાનકાળના WH ક્વેશ્ચન, સાદા વર્તમાનકાળના
WH question. सादा वर्तमान करना WH question. There are so many WH question in English language. દાખલા તરીકે who હોય તો who નું ગુજરાતી થાય કોણ. શું થાય? કોણ. જવાબમાં વ્યક્તિનું નામ જ આવશે. શું આવશે? વ્યક્તિનું નામ જ આવી જશે. વોટ, WHAT, વોટ એટલે શું. તમને વ્યવસાય અથવા ક્રિયા જાણવા મળશે. વિચ એટલે કયું, કઈ. પસંદગી જાણવા મળશે. હુઝ કોનું. માલિકી બતાવતું અથવા તો દર્શાવતું નામ. જવાબનું બરાબર. હોમ કોને. બરાબર. કર્મ વિભક્તિ બતાવતી વ્યક્તિનું નામ આવશે. નામ. હાઉ મેની નો મતલબ થાય કેટલા. સંખ્યા જાણવા માટે. શું? સંખ્યા જાણવા માટે. એટલે એ રીતે હાઉ મચ કેટલું. દ્રવ્યવાચક જથ્થો જાણવા માટે. હાઉ વાળા બધા જ WH ક્વેશ્ચન આપણે WH ક્વેશ્ચનમાં ગણી લઈશું. એટલે હુ, વોટ, વિચ, વેન, હોઝ, હોમ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ નિયર, હાઉ ટોલ નો જવાબ હંમેશા WH ક્વેશ્ચનના જવાબો હંમેશા પદ્ધતિસર અથવા વિગતો બતાવતા આવે છે. ત્યારે આવા ક્વેશ્ચનનો જવાબ યસ નોમાં આવતો નથી. ચલો, બરાબર ખ્યાલ આવી ગયો. તો WH ક્વેશ્ચન તમારા WH ક્વેશ્ચનની આગળ મૂકતા જવાબ જ્યાં ડુ ડઝ હોય એની આગળ. દાખલા તરીકે માનસી ગોઝ ટુ કોલેજ એવરી ડે. WH ક્વેશ્ચનમાં રૂપાંતર કરવું હોય તો વેરથી પ્રશ્ન. બરાબર. વેર ડઝ માનસી ગો ટુ એવરી ડે. WH ક્વેશ્ચનમાં રૂપાંતર થઈ માનસી ગોઝ ટુ કોલેજ એવરી ડે. વેર ડઝ માનસી ગો ટુ એવરી ડે. માનસી દરરોજ ક્યાં જાય છે? કોલેજ શબ્દમાંથી નીકળી ગયો. જવાબમાં આવી જશે માનસી ગોઝ ટુ કોલેજ એવરી ડે. તો એ 4 સ્ટેપ ખૂબ જ પદ્ધતિસર ખૂબ જ શીખવા પડે તમારે. હવે ત્રીજું આવશે સાદા વર્તમાનકાળના નેગેટિવ સેન્ટેન્સીસ. સાદા વર્તમાનકાળના નેગેટિવ સેન્ટેન્સ યાને કે નકાર વાક્યો. શું કહેવાય? નકાર વાક્યો. જેની અંદર તમારે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરવાનો થાય. બરાબર યાદ રાખો.
સાદા ટેન્સના નકાર વાક્યોમાં ક્રિયાનું મૂળરૂપ જ વપરાય છે. યાદ રાખવા જેવું, જે ક્યારેય ભૂલ થાય અને સાદા ટેન્સના નકાર વાક્યો ક્રિયાનું મૂળરૂપ જ વપરાતું હોય છે. અન્ય શબ્દો. I do not go to college every day. We do not go to college. We do not go to. They do. એમ બનાવતા જાઓ. I વપરાઈ ગયું, પછી we લેવાનું, you લેવાનું, they, અથવા તો બહુવચનનું કોઈ પણ નામ એમ લખશો તો પણ ચાલશે. He, she, it, does not ક્રિયાનો મૂળરૂપ અન્ય શબ્દની જગ્યાએ હવે પછીથી અશ લખીશ. અશનો મતલબ કરો અન્ય શબ્દો. તો he does not go to, she does not go to, it does not go to ક્રિયાનું ટુ વગરનું ક્રિયાનું મૂળરૂપ યાની કે ટુ વગરનું રૂપ. તો આ નકાર વાક્યો થયા. બરાબર. તો બરાબર ધ્યાન રાખો. સાદા વર્તમાનકાળના નકાર વાક્યો આ રીતે તમે જો શીખતા જશો તો કોઈ તકલીફ પડશે નહીં. નેગેટિવ ક્વેશ્ચન. બરાબર. વિદ્યાર્થીઓને કેમ નથી આવડતું? તો સૌથી અગત્યની વસ્તુ કે એની પ્રેક્ટિસ ખૂબ જ ઓછી પડતી હોય છે. સાદા વર્તમાનકાળમાં વપરાતી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી નો મતલબ એવો કહી શકાય કે પુનરાવર્તિત થતા ક્રિયા વિશેષણો. પુનરાવર્તિત થતા ક્રિયા વિશેષણ. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એટલે ક્રિયા વિશેષણ. એક્શન એટલે ક્રિયા, વર્બ એટલે ક્રિયાપદ, એડજેક્ટિવ એટલે વિશેષણ અથવા તો વિશેષણ. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ગમે તેવા કોઈ પણ અઘરા પ્રશ્નનો જવાબ હોય ને હોય જ. જેને આપણે અહીંયા એડવર્બ એ ઘટના, ફ્રીક્વન્સી એટલે ઘટના કેટલી વખત થાય છે એવું યાદ રાખવાનું. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. તો બરાબર ધ્યાન રાખો. સાદા વર્તમાનકાળની અંદર હંમેશા ઓફનનો મતલબ થાય અવારનવાર. બીજો શબ્દ છે ઓલવેઝ. ઓલવેઝનો મતલબ થાય હંમેશા. સમટાઈમ્સનો મતલબ થાય કેટલીક વાર. બરાબર. યુઝ્યુઅલી સાધારણ રીતે. બરાબર. એવરી ડે દરરોજ થતી હોય એવી ક્રિયાઓ માટે. અને જનરલી નો મતલબ સામાન્ય રીતે. જનરલી તો સામાન્ય રીતે. તો સાદા વર્તમાનકાળની અંદર વપરાતા ઓફન એટલે અવારનવાર, ઓલવેઝ, સમટાઈમ્સ કેટલીક વાર, યુઝ્યુઅલી સાધારણ રીતે, એવરી ડે, જનરલી. નેવર જેવા શબ્દો પર નેવર
નેવરનો મતલબ થાય ક્યારેય નહીં, ક્યારેય. આ બધી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે એ ઘટના કેટલી વખત થતી હોય. તમને કોઈ પૂછે કે દિવસમાં કેટલી વાર ચા પીવો છો, દિવસમાં કેટલી વાર ચા પીવો છો, મતલબ એ ફ્રીક્વન્સી, એ ઘટના કેટલી વખત થતી હોય છે બતાવે છે. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ કે 500 નંબરની બસ કેટલી વાર આવે છે, તે ફ્રીક્વન્સી થઈ. તમે એમ કહેશો 10 મિનિટે બસ આવે છે, તે ફ્રીક્વન્સી થઈ, આવવા જવાની ઘટના થઈ. તો ઓફન એટલે અવારનવાર, ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે કેટલીક વાર, યુઝ્યુઅલ એટલે સાધારણ રીતે, એવરી એટલે દરરોજ, અને જનરલ એટલે સામાન્ય રીતે, નેવર એટલે ક્યારેય. આ શબ્દો જનરલી વર્બની આગળ આવતા હોય છે, પણ સમટાઈમ્સ અને જનરલી જેવા શબ્દો કોઈક વાર વાક્યની આગળ પણ આવી શકતા હોય છે. તો આવા શબ્દો યાદ રાખીશું તો આપણને ક્યારેય કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. હવે આ બધું શીખ્યા પછી તમને એમ થાય કે સર સાદો વર્તમાનકાળ શીખવાની જરૂરિયાત શા માટે ઊભી થાય, આવો ટેન્સ ક્યારે વપરાય છે? તો બરાબર ધ્યાન રાખો. સાદા વર્તમાનકાળના જે ઉપયોગો છે એ સાદા વર્તમાનકાળના ઉપયોગો ઉપયોગો આ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય? ઉપયોગ તો દરરોજની ક્રિયા માટે, દરરોજની ક્રિયા માટે. દાખલા તરીકે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આ દરરોજની ક્રિયાથી. આ ગો ટુ કોલેજ એવરી ડે, દરરોજની ક્રિયાથી. અથવા તો જેને હેબિચ્યુઅલ એક્શન કહી શકાય. શું કહેવાય? હેબિચ્યુઅલ એક્શન કહી શકાય. પછી કહેવતરૂપ વાક્યો. શું કહેવાય? કહેવતરૂપ વાક્યો. કહેવતરૂપ વાક્યો વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ગણિતના નિયમો, અને સનાતન સત્યો બતાવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. આટલું બરાબર ધ્યાનમાં રાખવાનું. ફરી એકવાર આપણે જોઈ લઈશું તો સાદો વર્તમાનકાળ એ શા માટે શીખવાનો થાય, કેવી રીતે શીખવાનો થાય, કેવી રીતે ઉપયોગી થતો હોય છે. તો આખી વાત ફરીથી એકવાર કહી દઉં. વર્બ એટલે ક્રિયાપદ, એમિઝાર જેને આપણે અસ્તિત્વ બતાવતા ક્રિયાપદો તરીકે ઓળખીશું. એક્શન વર્બ એટલે ક્રિયા સૂચવતા ક્રિયાપદો તરીકે ઓળખીશું. વર્બની આગળ હંમેશા આજે એક્શન વર્બની આગળ ટુ મૂકવામાં આવતું હોય છે. દાખલા તરીકે ટુ રીડ એટલે વાંચવું, ટુ રાઇટ, ટુ લાફ, એ રીતે. દરેક ક્રિયાઓના બીજા 2 રૂપો બનતા હોય એટલે ટોટલ 3 થયા. V1, V2 અને V3. V1 ને ક્રિયાપદનું મૂળરૂપ કહીશું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતના રૂપો કહીશું આપણે. ખૂબ જ અગત્યની વાત કરવા માગું છું. તો કોઈ પણ ટેન્સ શીખવા માટે તમારે નીચેના 4 થી 5 પગથિયાનો બરાબર ક્રમ અનુસાર ફોલો થવાનો. ક્રમ અનુસાર એટલા માટે ભારપૂર્વક બોલું છું કે કોઈ પણ વસ્તુ શીખવા માટે બેઝ ખૂબ જ અગત્યની વસ્તુ છે. જો વિદ્યાર્થીને બેઝની બરાબર ખબર પડે, એનો બેઝ મજબૂત હશે, તો કોઈ પણ રચના અથવા તો કોઈ પણ ગ્રામેટિકલી મુદ્દો ફેરવવા માટે એ ખૂબ જ ઉપયોગી થાય છે. તો એફિર્મેટિવ સેન્ટેન્સનું ગુજરાતી થાય હકાર વાક્યો. એફિર્મેટિવ પછી તમારે નેગેટિવ લે તો એ પણ લઈ શકાય, એના એ જ વાક્યનું ઇન્વર્ઝન બનાવી શકાય. યસનોમાં જવાબ લઈ લો, એનું નેગેટિવ બનાવી દો. WH ક્વેશ્ચન મેં અહીંયા લખ્યા છે, પણ એ સિવાયના ઘણા બધા WH ક્વેશ્ચન છે, જે હાઉ મેનીવાળા અને હાઉ મચવાળા, એ બધા WHનો આપણો સમાવેશ કરી લેવાનો, જેનો જવાબ પદ્ધતિસર આવશે. નેક્સ્ટ સાદા વર્તમાનકાળ એફિર્મેટિવ સેન્ટેન્સની આપણે એક રમવું ક્રિયા સાથે લઈશું. તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, યુ પ્લે ક્રિકેટ એવરી ડે, હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. અહીંયા પ્લેઝ મૂક્યું છે, સી પ્લેઝ મૂક્યું છે. અને એક ત્રીજો પુરુષ એક વચનની અંદર આપેલા એક્શન વર્બની સાથે એસ અથવા તો ઈએસ પ્રત્યય લાગતો હોય છે. તે ત્રીજા પુરુષનું બહુવચન કહી શકાય, એટલે ત્યાં કોઈ પ્રત્યય લાગતો હોતો નથી. સાદા વર્તમાનકાળની અંદર વર્બની સાથે એસ અથવા ટીએસ પ્રત્યય લગાડો. નોંધ કરતા તરીકે હી સીટ ધ્યાનમાં રાખવું. હી સીટ હોય તો જ પ્રત્યય ધ્યાનમાં રાખવું.
અહીંયા રીડ ક્રિયા આપી છે આઈ વી યુ ધે. મેં એક આખું સરંગ કોલમ બનાવ્યું જેથી ઓછા સમયની અંદર ઘણા બધા વાક્યો અહીંયા જે બ્લોકમાં છે કરતા બદલાતો જાય આઈ વી યુ ધે રીતે અહીંયા. બાકીનું બધું એઝ ઇટ ઇઝ સેમ રાખવું. હી સીટ હોય તો ત્રીજો પુરુષ એક વચન કહી શકાય. તો જે કંઈ એક્શન વર્બ આપ્યું છે એની સાથે એસ અથવા તો ઈએસ પ્રત્યય લાગે. અહીંયા ક્રાય આપ્યું છે તો વાયનો આઈ કરી ઈએસ મૂક્યો છે. બીજો મુદ્દો કહું તો ઇન્વર્જન ક્વેશ્ચન ઉલટ પ્રશ્નો જબ યસ અથવા તો નોમાં આવી જાય. આપણે વારે કરીએ માનસીનું ઉદાહરણ લઈશું. માનસી ગોઝ ટુ કોલેજ. અહીંયા ગો ક્રિયા હતી. માનસી ત્રીજો પુરુષ એક વચન યાને કે એને શી કહી શકાય શી. અહીં એટલે ઈએસ પ્રત્યય લાગ્યો. આનો તમારે ઇન્વર્જન ક્વેશ્ચન બનાવવો હોય તો માનસી ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીલિંગ એટલે ડઝ મુકાય. અહીંયા જે તમે ઇફેક્ટ આપી તે અથવા તો પ્રત્યય તમારે પાછો લેજો. બરાબર યાદ રાખો, કોઈ પણ પ્રશ્ન વાક્ય અને નકાર વાક્યની અંદર સાદા ટેન્સની અંદર હંમેશા મૂળ રૂપ જ વપરાય. બરાબર યાદ રાખજો. નકાર વાક્યની અંદર અને પ્રશ્ન વાક્યની અંદર કોઈ પણ સાદા ટેન્સની કોઈ પણ સાદો એટલે 3 સાદા: સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ચલો, ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ટૂંકમાં અહીંયા જે સર્વનામો મૂક્યા છે એની આગળ તમે આઈ વી યુ તેની આગળ તમે ડુ મૂકી દો. ઓટોમેટિકલી તમારું ડબલ ક્વેશ્ચન શું કહેવાય ઇન્વર્જન ક્વેશ્ચન બની જશે. પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકો. ડુની અંદર પ્રત્યય લાગતો નથી એટલે જવાબની અંદર પણ પ્રત્યય વગરનું આવશે. ડઝ હી સી ઇટ સાથે મૂકીશું અને એ રીતે જવાબ મૂકતા જઈશું. સાદા વર્તમાનકાળ ડબલ ક્વેશ્ચન હુ, વોટ, વિચ, હુઝ, હોમ, હાઉ મેની, હાઉ મચ તમામ પ્રકારના પ્રશ્ન સૂચક સર્વનામો આપણે ડબલ ક્વેશ્ચનમાં લઈ લઈશું. ડબલ ક્વેશ્ચનના જવાબો હંમેશા પદ્ધતિસર યાની કે વિગતો બતાવતા આવે છે. ક્યારેય આવા ક્વેશ્ચનનો જવાબ યસ નોમાં આવતો હોતો નથી. દાખલા તરીકે માનસી ગોઝ ટુ કોલેજ એવરી ડે. એનું ડબલ ક્વેશ્ચન કરવું હોય તો કોલેજ શબ્દ નીકાળી દો. ડબલ ક્વેશ્ચન એક્ઝામ્પલ તરીકે વેર ડઝ માનસી ગો ટુ એવરી ડે. જવાબ બની જશે માનસી ગોઝ ટુ કોલેજ એવરી ડે. સાદો વર્તમાનકાળના નેગેટિવ સેન્ટેન્સીસ તો ડુ નોટ, ડઝ નોટની સાથે મૂળરૂપ વપરાશે. યાદ રાખવા જેવું મેં નોટ્સ કરીને લખ્યું છે. સાદા ટેન્સના નકાર વાક્યોમાં ક્રિયાનું મૂળરૂપ જ વપરાય છે. ભૂલથી ક્યારેય પ્રત્યય લગાડતો મૂકશો નહીં. એક ચાવી આપી છે તેમને આઈ વી યુ ધે હોય તો એની સાથે ડુ નોટ ક્રિયાનું ટુ વગરનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દો. ધે બહુવચનનું શું કહેવાય સર્વનામ છે.